નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હળવદ સરા ચોકડી ખાતે ઠાકોર સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જ્ઞાનીબેન વિશે જ્યારે ભાજપના જે પ્રદેશ અધ્યક્ષ છે વિશ્વકર્મા, તેઓએ વિવાદિત ટિપ્પણી કરી હતી અને તેને લઈને જ રાજ્યભરમાં આખામાં જે ઠાકોર સમાજમાં વિરોધ ફાટી નીકળ્યો છે। અત્યારે આજે હળવદમાં પણ ઠાકોર સમાજ દ્વારા તેમજ તેમને કોંગ્રેસે પણ સમર્થન આપ્યું હતું અને કેટલાક કાર્યકર્તાઓ સરા ચોકડીએ નારા લગાવી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ત્યારબાદ પોલીસે જે કાર્યકર્તાઓ છે તેને ડિટેન પણ કર્યા હતા। આવો સાંભળી તે કાર્યકર્તા શું કહી રહ્યા છે। ચોકડી ખાતે હળવદ તાલુકા ઠાકોર સમાજ દ્વારા જ્ઞાનીબેન માટે જે ભાજપના પ્રદેશ અધ્યક્ષે અભદ્ર ટિપ્પણી કરી છે એની બાબતમાં એમને માફી માગો એવી ઝુંબેશ હેઠળ અમે હળવદ તાલુકાનો સમસ્ત ઠાકોર સમાજ ભેગો થયો હતો, જેને કોંગ્રેસ પક્ષે સમર્થન આપ્યું છે અને આવનારા સમયમાં પણ જો જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ માફી નહીં માગે તો આવનારા સમયમાં હજી અમે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ ગોઠવીશું, મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર ગોઠવવાનો કાર્યક્રમ કરીશું અને આવનારા સમયમાં પણ અમે મોટું આંદોલન થાય અને માફી નહીં માગે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે। કહેવામાં આવ્યા છે ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખે, એના હિસાબે હળવદ ઠાકોર સમાજે જે ધારણા પ્રદર્શન અને થોડુંક વિરોધ પ્રદર્શન જેવું કર્યું હતું અને કરવાના હતા જે બરાબર, એના હિસાબે અમે આજ કોંગ્રેસ પાર્ટી ટેકો આપ્યો છે હળવદ ઠાકોર સમાજને અને આજે બહેન દીકરીઓની જે જેમ તેમ ઇજ્જતની આબરૂ ઉડાડે છે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ, અને અમે એવું ઈચ્છીએ કે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા માફી માંગે એવી અમારી। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલને માફી માંગવા માટે કાર્યક્રમ કર્યો હતો। આ કાર્યક્રમ અનુસંધાને ભાજપ જે છે, ભાજપ સરકાર નારી શક્તિના નામ ઉપર વોટ માંગે છે, પરંતુ નારીનું સન્માન જાળવી નથી શકતી અને એમના નેતાઓની અવારનવાર આવી આદત પડી ગઈ છે। એવામાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે કોંગ્રેસના સાંસદ શ્રી જ્ઞાનીબેન ઠાકોર વિરુદ્ધ જે ટિપ્પણી કરી હતી, જે ખરેખર અપમાનજનક હતી, નારીના સન્માન વિરુદ્ધ હતી અને આજે ઠાકોર સમાજે જે કાર્યક્રમ લીધો છે, પ્રદેશ પ્રમુખ માફી માંગે અને અમે તમામ સમાજ કોંગ્રેસ પક્ષ દ્વારા પણ એને ટેકો કરવામાં આવેલો હતો અને આજે કાર્યક્રમ છે એના અનુસંધાને સમાજની માંગણી હતી કે ભાજપ પ્રદેશ પ્રમુખ વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થાય અને સમાજની ભારતની મહિલાઓની માફી માંગે એવી અમારા સૌની માંગણી હતી।